મિત્રો, મારે તમારી સાથે કાઠિયાવાડી ભાષામાં વાત કરવી છે કે હાથ ભવની અંદર જો સુખી થવું હોય તો એના માટે 7 મિનિટમાં શું કરવું ને એ તમને ખબર હોવી જોઈએ. મને જેટલું પણ યાદ આવશે ને એટલી બાબત હું તમારી સાથે શેર કરું છું કે 7 મિનિટમાં શું થઈ શકે. નંબર 1, કોઈ પણ જગ્યાએ જવાનું હોય ને તો 7 મિનિટ વહેલું પહોંચવું. આ હંમેશા યાદ રાખવું. દુનિયામાં ક્યાંય પણ જવાનું હોય ને તો ઓછામાં ઓછું 7 મિનિટ એ સ્થળ પર વહેલું પહોંચવું, એનાથી મેજિક થશે. નંબર 2, કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિની 7 મિનિટ કરતા વધારે રાહ ન જોવી. આનાથી પણ મેજિક થશે. 7 મિનિટથી વધારે કોઈ પણ વ્યક્તિ સાથે મોબાઈલ ઉપર વાત ન કરવી. 7 મિનિટની અંદર રોજ એવું વિચારવું કે મેં મારા જીવનમાં શું ભૂલ કરી, એના માટે 7 મિનિટ આપવી. મારે આવતીકાલે શું કરવાનું છે એનું આયોજન તો કરવું, પણ ફક્ત 7 જ મિનિટ લાગવી જોઈએ, અડધો કલાક ન લાગવી જોઈએ. મને એ ખબર હોવી જોઈએ કે મારે મારી તંદુરસ્તી જાળવી રાખવી છે, એના માટે 2 કલાક કસરત કરવાની જરૂર નથી. 7 મિનિટમાં તમે 2 કલાકની કસરત કરી શકો છો કે કેમ, એવું આયોજન તમારે ગોઠવવું પડશે. 7 મિનિટની અંદર તમારા ઓછામાં ઓછા 7 કામ રોજના થવા જોઈએ અને સમય લાગવો જોઈએ ફક્ત ને ફક્ત 7 મિનિટ. આવી અનેક બાબતો હું તમારા સુધી મૂકી શકું છું. તમે પણ વિચારી શકો છો. યાદ રાખવાનું છે, હાથ બહુ સુધારવા હોય ને તો બધું જ કામ 7 મિનિટમાં થવું જોઈએ. 7 મિનિટને પ્રાધાન્ય આપવું જોઈએ અને આપવું પડશે. તમે શું 7 મિનિટમાં કરી શકો છો એવી 7 બાબતો તમારે પણ શોધવાની છે અને એ આપણી પ્રોડક્ટિવિટીને 7 ગણી કરી દેશે. તો આ 7 એટલે કે 7, આ શબ્દને આપણે યાદ રાખીશું. એની પાછળનું શું વિજ્ઞાન છે, શું મનોવિજ્ઞાન છે એ સમજવાની જરૂર નથી. પ્રયોગ કરતા જાઓ અને જોતા જાઓ કે 7 મિનિટથી જિંદગી કેવી રીતે બદલી શકે છે. તમારી કોમેન્ટ મને ચોક્કસ આપજો અને તમને કંઈ અયોગ્ય લાગે તો ખાસ વિનંતી કરું છું કે તમારો પ્રતિભાવ ચોક્કસ જણાવજો. ધન્યવાદ.